અમદાવાદમાં ભારે પવન સાથે ઠેર ઠેર વૃક્ષ ધરાશાયી થઈ ગયા છે। દરિયાપુરમાં મહાકાય ઝાડ પડતા એક વ્યક્તિનું મોત થયું છે। વૃક્ષ પડતા પિતાનું મોત થઈ ગયું છે। પુત્ર સારવાર હેઠળ છે। પિતા પુત્ર રાતે રિક્ષામાં બેઠા હતા ત્યારે વૃક્ષ ધરાશાયી થયું હતું। ઝાડ પડતા પાર્ક કરેલ વાહનોને પણ ભારે નુકસાન થયું છે। અમદાવાદમાં વરસાદ પહેલા ભારે પવન ફૂંકાયો હતો, જેના કારણે અનેક જગ્યાઓ પર વૃક્ષ ધરાશાયી થઈ ગયા છે। અત્યારે તેને હટાવવાની કામગીરી ચાલી રહી છે કોર્પોરેશન દ્વારા, પરંતુ આ વૃક્ષ જે પડ્યું છે તે એક પરિવાર માટે આફત લઈને આવ્યું છે, કારણ કે વૃક્ષ પડતા જ એક વ્યક્તિનું મોત થઈ ગયું। અમદાવાદ શહેરમાં ગઈકાલે સાંજથી પલટો જે વાતાવરણનો આવ્યો, ત્યારબાદ ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી। દરિયાપુર વિસ્તારમાં મહાકાય વૃક્ષ છે તે ધરાશાયી થયું, જેની અંદર રિક્ષામાં બેઠેલા એક જે રિક્ષા ચાલક છે તેમનું જે આ ઝાડ પડતાની સાથે જ મૃત્યુ થયું છે, તો બીજી તરફ તેમનો પુત્ર છે કે જે તેમની સાથે હતો તેને પણ ગંભીર ઈજાઓ છે તે પહોંચી છે। જોઈ શકાય છે કે દરિયાપુર વિસ્તારની નવધરી જે આ ખડકી છે ત્યાં હાલ આ ઘટના સામે આવી છે। જે આ ખાસ કરીને જે આ ઘટના સર્જાઈ તેમાં જે એક વ્યક્તિનું મોત પણ સામે આવ્યું છે। જે અહીંયાના લોકો છે તેની સાથે વાતચીત કરીશું। આ ઘટના ક્યારે કેટલા વાગે સર્જાઈ અને શું થયું હતું ગઈકાલે? કાલે રાતે સાંજે 10:30 વાગે અહીંયા આવીને ભાઈ ને એમનો બાબો બેઠા હતા અને 10:30 વાગે વાવા વંટોળ વધારે આવ્યો અને વરસાદના કારણે તૂટી પડ્યું અને સીધું રિક્ષા ઉપર પડ્યું। તેમના પપ્પાનું ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા અને બાબો અત્યારે સિરિયસમાં આઈસીયુ રૂમમાં દાખલ છે। આપનું શું કહેવું છે? પરિવારમાં કેટલા જણ હતા ને આ વૃક્ષ પડે એવું પહેલેથી જ હતું? કોર્પોરેશને જાણ હતી? કોર્પોરેશનને તો અમે લોકોએ જાણ કરીને પહેલાં કપાવવા બી માંગ્યું હતું આને, પણ અમુક જણાએ ઓબ્જેક્શન ઉઠાવીને પોળનાએ ના કાપવા દીધું। બિલકુલ। શું જે આ વૃક્ષ છે તે પડે એવું જ હતું પહેલેથી? પડે એવું આમ તો સડી જ ગયેલું હતું, પણ એમાં શું થયું હતું ખબર છે કે લોકો મકાનની સહીઓ માગે ને મકાન ઉપર પડે તો પછી જવાબદાર કોણ લે? તો એ લોકોને સહીઓ આલવી જોઈએ ને, તો એ લોકો આલી જ નથી સહીઓ, એના કારણે બનાવ બની ગયો છે। પછી મેં કીધું આ રજિયાત આવશે તો કદાચ કાપશે। બિલકુલ। તો આ જે નવઘરીની પોળ છે ત્યાં આખી મહાકાય વૃક્ષ છે તે જ્યારે જે આ પહેલા જ મકાનની અંદર આ જે મૃતક છે તેમનું આ ઘર છે, ઘરની બહાર જ રિક્ષાની અંદર તેઓ બેઠા હતા। તેમનો પુત્ર રિક્ષામાં આવીને તેમની સાથે બેઠો અને એટલી જ વારમાં આખું મહાકાય વૃક્ષ છે તે આ પડ્યું અને આ ઘટના સ્થળે જ જે વ્યક્તિ છે એક વ્યક્તિનું મોત પણ થઈ ગયું છે, તો બીજી તરફ જોઈ શકાય છે કે કેટલાક વાહનોમાં પણ ભારે નુકસાન છે તે પહોંચ્યું છે। ખાસ કરીને આ જે વૃક્ષ છે પહેલેથી જ જે આ પ્રકારનું હતું કે ગમે તે સમયે તે પડી શકે। કોર્પોરેશનમાં જાણ પણ કરવામાં આવી હતી, જો કે સ્થાનિકો જે મકાન માલિકો છે તેમને પરવાનગી આપવામાં વિલંબ કર્યો અને આખરે આ પ્રકારની આ જે દુર્ઘટના છે તે અહીંયા સર્જાઈ છે। અમદાવાદમાં ગઈકાલથી જ વાતાવરણમાં પલટો આવ્યો, ત્યારબાદ અલગ અલગ 25 જેટલી જગ્યાઓ છે, સ્થળો છે કે જ્યાં વૃક્ષો છે કે ધરાશાયી થયા છે, ત્યારે હાલ તંત્ર દ્વારા આ પ્રકારે જે કોશનના સાવધાનના અહીંયા આજે આખા બેનર લગાવી દીધા છે, ચેતવણી છે ને મકાનો છે તે પણ ભયજનક હોવાની ચેતવણી છે તે લગાવી દેવામાં આવી છે। એટલે કે ગઈકાલે આજે વાતાવરણમાં પલટો આવ્યો, કમોસમી વરસાદ, ભારે પવનો અને ગાજવીજના કારણે જે વૃક્ષો ધરાશાયી થયા તેમાં દરિયાપુર વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે અન્ય એક વ્યક્તિ છે ગંભીર રીતે હાલ ઇજાગ્રસ્ત હોવાથી તે સારવાર હેઠળ છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશની અમદાવાદ।